નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી. મારી યુટ્યુબ ચેનલ શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે નવા રણુજ આવ્યા છીએ, જે કાલાવાડથી 10 કિલોમીટર થાય છે, રાજકોટથી 55 કિલોમીટર થાય છે અને જામનગરથી લગભગ 59 કિલોમીટરના અંતરે આવેલું છે. જે મુખ્ય મંદિર કહેવાય છે રામાપીરનું. આપણે જે વાણિયાને પરચો આપ્યો હતો, ત્યાંથી આપણે તમને હું સમગ્ર માહિતી આપવાનો છું. તો મિત્રો, વિડીયોમાં બના રહેજો, લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. ચાલો મિત્રો, આપણે મંદિરની અંદર જઈને દર્શન કરીએ અને તમને હું તમામ માહિતી આપીશ. તો મિત્રો, વિડીયોમાં બના રહીજો. મિત્રો, આ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર છે, આપ જોઈ શકો છો. તો અહીંથી આપણે અંદર જવાનું છે. આની બાજુમાં જ એક પણ નવું મંદિર છે, એનું પણ હું તમને દર્શન કરાવવાનો છું. જે આ બાજુમાં દેખાય એ પણ બહુ ખૂબસૂરત છે અને રામાપીરનું જ છે. ચાલો મિત્રો, અહીંથી આપણે અંદર જઈએ અને રામાપીરના મંદિરના દર્શન કરીએ અને તમામ માહિતી હું તમને આપવાનો છું. કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં મિત્રો. આપ જોઈ શકો સામે જે નેજો લહેરાય એ તો મારા 12 બીજના ધણીનો જ હોય ને. જય રામાપીર. આ અંદરનો નજારો છે. આ સામે રૂમું છે, અહીં રાત્રે રોકાણ માટે આપ જોઈ શકો છો. આ સામે વિશાળ ભોજનાલય છે, જ્યાં 3 ટાઈમ હરિહરનો હાથ પડે છે મિત્રો. ચાલો આપણે નજીકથી દર્શન કરીએ. જય રામાપીર. ખૂબ જ સુંદર મંદિર છે મિત્રો. બહુ પ્રાચીન મંદિર છે આ. ખૂબ જ સુંદર છે. આપ જોઈ શકો છો, અહીં દ્વારપાળ મૂકેલા છે. મંદિરની બાંધણી પણ રજવાડી બાંધણીમાં કાટ લીધેલો છે. આપ જોઈ શકો છો મંદિરની બાંધણી. ઘુમ્મટ પણ ખૂબસૂરત છે. જય રામાપીર. મિત્રો, દર્શન કરી લેજો. જય ગણપતિ દાદા. જય હનુમાનજી મહારાજ. મિત્રો, આખું મંદિર ગોલ્ડનમાં લીધેલું છે. આપ જોઈ શકો છો સુંદર બાંધકામમાં બાંધણી. ચાલો બાજુમાં જઈએ. મિત્રો, આ મંદિરની બાજુમાં જ રામદેવજી મહારાજનું મુખ્ય પરસા મંદિર છે. હે રામ બાપ ગણે ભક્ત નમો હનુમંતે ભય ભજનાય સ્વાહા. લાલ દે લાલ દાસ. પરચા મંદિરની બાજુમાં મહાન શ્રી હીરા બાપાના સમાધિ દર્શન છે. ચાલો મિત્રો, આપણે હીરા બાપાના સમાધિ દર્શન કરી લઈ. ધમધમે નગારા રે પીર રામદેવ પીરના 12 બીજના ધણીના વાગે નગારા. જય હીરા બાપા. આ શ્રી દેવીમાની સમાધિ છે, હીરા બાપાનો સમાધિ છે. મિત્રો, દર્શન કરી લેજો. બાજુમાં જ મુખ્ય મંદિર છે, વર્ષો જૂનું હતું જે રામાપીરનું, એ અહીં છે. જય રામાપીર. જય રામદેવજી મહારાજ. ખૂબ જ સુંદર મંદિર છે મિત્રો. આપ જોઈ શકો છો. અહીં માનતાના
જે બાળકો હોય છે એમના ફોટા લગાડેલા છે અઢળક. જય રામદેવજી મહારાજ. મિત્રો મંદિરની બાજુમાં એક અખંડ ધૂણો પણ આવેલો છે, જે આપ જોઈ શકો છો. જય વેલનાથ બાપુ. ખૂબ જ જગ્યા સુંદર છે. અહીં યાત્રિક ભવન છે, આપ જોઈ શકો છો. અહીં રહેવાની પણ ઉત્તમ સગવડ સારી છે મિત્રો, આપ જોઈ શકો છો. આ વિશાળ મંદિર છે. આ મુખ્ય પરસા મંદિરની બાજુમાં જ નવું મંદિર છે. તો ચાલો મિત્રો આપણે એ મંદિરના પણ દર્શન કરીએ. ખૂબ જ વિશાળ અને ખૂબ જ સુંદર છે. ચાલો મિત્રો આપણે ત્યાં જઈએ. મિત્રો આ બાજુનું નવું મંદિર છે, આપ જોઈ શકો છો. જે વર્તમાન સમયમાં નવું બંધાવેલું છે. ચાલો મિત્રો આપણે એના અંદર જઈને દર્શન કરીએ. રણુજા પીર વાળા રામા પીરના. મિત્રો મંદિરની પ્રવેશ કરતાની સાથે જ અહીં તમને મૂર્તિના દર્શન થશે, આપ જોઈ શકો છો. અને આ મુખ્ય મંદિર છે. ચાલો આપણે પેલા અંદર જઈને દર્શન કરીએ. જય રામા પીર. અહીંથી પ્રવેશ દ્વારમાંથી જવાનું છે મિત્રો. ખૂબ જ વિશાળ અને સુંદર મંદિર છે મિત્રો. ચાલો આપણે રામદેવજી મહારાજના દર્શન કરીએ. જય રામદેવજી મહારાજ. તો દર્શન કરી લેજો. ખૂબ જ વિશાળ મંદિર છે મિત્રો. ચાલો આપણે બહાર બધા મંદિરના દર્શન કરીએ. મિત્રો મંદિરની બહાર નીકળતા જ આવો નજારો તમને ખૂબ સુંદર અને સ્વચ્છતા ભર્યો દેખાય છે. ચાલો આપણે અહીંથી બધી પ્રતિમાઓના આપણે દર્શન કરીએ. જેસલ તોરલ છે, જેસલ તોરલની પણ અહીં પ્રતિમા મૂકેલી છે, ખૂબ સુંદર છે મિત્રો, આપ જોઈ શકો છો. સમાધિ ઉપદેશ પણ છે અહીં. અને ગેટની બંને બાજુ હનુમાનજી અને ગણપતિ દાદા તો હોય જ છે, આપ જોઈ શકો છો. સામે રામાપીરના ઘોડાની પ્રતિમા મૂકેલી છે. વિશ્વકર્મા પ્રભુની મૂર્તિ પણ અહીં આવેલી છે મિત્રો. સાથે સાથે રૂપાલદે માલદે પણ અહીં જોવા મળશે તમને. ખૂબ જ સુંદર છે મિત્રો. સાંઈ બાબાની જય હો, લાલ સાંઈની જય હો. જય સાંઈ બાબા. જલારામ બાપાની જય હો, તેજા બાપાની જય હો. જોઈ શકો છો પ્રભુના ચરણ નાવિક ધોઈને ચરણામૃત લે છે. રામ લક્ષ્મણ અને સીતા મૈયાની અહીં પ્રતિમા મૂકેલી છે. આ મંદિરની મુલાકાતમાં તમને ખૂબ જ મજા આવશે મિત્રો. અહીં પણ સાધુ સંતોના પ્રતિમા મૂકેલી છે. નોંધણ સાહેબ ગામ દૂધી તરફથી બંધાવેલું છે. આ નરસિંહ મહેતા છે, જોઈ શકો છો. અને અહીં પણ એક ગેટ આવેલો છે મિત્રો. અહીં સત્યનારાયણ ભગવાનની એક સુંદર પ્રતિમા મૂકેલી છે, આપ જોઈ શકો છો. વાહેગુરુ સતનામ સાહેબ. જય સ્વામિનારાયણ ભગવાનની જય હો. મહાવીર સ્વામીની જય હો. જય હો આદિનાથ ભગવાન. જય શ્રીનાથજી જમનાજી યમુનાજી મહાપ્રભુજી. જય સેનક મહારાજ. અહીં તમારે રહેવા માટેની સુંદર સગવડ છે. બિલ્ડિંગો છે, રૂમો છે.
જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ જ પ્રતિમાઓ મૂકેલી છે મિત્રો. અહીં ઉમિયા માતાજી છે, મનસા માતાજી છે, મોમાઈ માતાજી છે, મહાકાળી માં છે, ગાયત્રી માં છે, ચામુંડા માં છે. આપ જોઈ શકો છો અહીં નવદુર્ગા માની તમામ મૂર્તિઓ તમને દર્શન થશે. અહીં આપ જોઈ શકો છો. અને સાથે રામેશ્વર મહાદેવના દર્શન છે. અને આ મોટો નંદી છે, આપ જોઈ શકો છો કેવડો વિશાળ નંદી છે. જય રામેશ્વર મહાદેવ. મિત્રો એક વખત અહીં નવા રણુજા દર્શન કરવા આવજો. રણુજા બેસ છે, એક પોકરણ જે આપણે કહેવાય રામદેવરા, અને એક બીજું આ કાલાવડ રણુજા. મિત્રો આ મંદિરના દર્શન કરીને તમે ધન્યતા અનુભવશો. આપ જોઈ શકો છો સુંદર અહીંની નકશી કામ, બાંધકામ. તો મિત્રો એકવાર તમે અહીં આવશો. અને આ છે મોટી વિશાળ ભોજનાલય, જ્યાં ત્રણેય ટાઈમ અહીં પણ પ્રસાદનો હરિહરનો સ્વાદ પડે છે. જ્યાં પાછળ શેડ દેખાય છે, વિશાળ બિલ્ડિંગો છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં બતાવજો મિત્રો. અને કોમેન્ટમાં જય રામદેવજી બાબા, જય 12 બીજના ધણી લખવાનું ભૂલતા નહીં મિત્રો. વિડીયો આપણે આગલા બ્લોકમાં મળીશું પાછા. ત્યાં સુધી સૌને જય 12 બીજના ધણી, જય રામદેવ પીર મહારાજ. મિત્રો આવા જ ધાર્મિક વિડીયો બ્લોગ જોવા માટે શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. મારી ચેનલમાં નવા હોય તો જોડાઈ જજો. તમને નવું જ કાંઈક જાણવા મળશે, નવું જ જોવા મળશે મિત્રો. આપ જોઈ શકો છો અત્યારે આપણે નવા રણુજાના પરચા મંદિરની બાજુમાં જ નવું મંદિર છે, ત્યાંથી હું તમને લાઈવ બતાવું છું મિત્રો. ચાલો મિત્રો આ આગળ આપણે મળીએ નેક્સ્ટ સ્ટેપમાં. અને હજી સાંજની આરતીના દર્શન કરીને વિડીયો સ્ટોપ કરજો. એની બહાર તમને પૂજા માટે શ્રીફળ પ્રસાદ અહીં મળશે. ખૂબ જ મોટી બજાર છે, આપ જોઈ શકો છો. મંદિરની બહારની તમને નજારો બતાવું છું. મિત્રો એકવાર અવશ્ય આવજો. એ રામાપીરના તમને ખૂબસૂરત ફોટા મળશે મિત્રો, આપ જોઈ શકો છો. ખૂબ જ મોટી બજાર ભરાય છે અહીં. ચાલો મિત્રો મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય 12 બીજના ધણી. મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવજો. અને મારી યુટ્યુબ ચેનલ શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. ચાલો મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી સૌને બાબારી જય રામા.